છોટાઉદેપુર જિલ્લાના સાંસદ ધારાસભ્યો અને હોદ્દેદારોને તંત્રના અધિકારીઓ અપૂરતી માહિતી આપતા હોય તે બાબતે જિલ્લા કોંગ્રેસ સમિતિએ અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। છોટાઉદેપુર લોકસભાના સાંસદ જિલ્લાના ધારાસભ્યો અને જિલ્લા તાલુકા પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા સરકારી તંત્રના અધિકારીઓ પાસે જાહેર હિતલક્ષી માંગવામાં આવતી માહિતીઓ સમયસર માંગ્યા મુજબ અને પૂરેપૂરી આપવામાં આવતી નથી, જે બાબતનો એક પત્ર છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાના સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ પત્રને રાજકીય ઓપ આપવામાં આવ્યો છે અને કોંગ્રેસ દ્વારા આપેલ આવેદનપત્રમાં જણાવેલ છે કે છોટાઉદેપુર સાંસદ દ્વારા કરવામાં આવેલી લેખિત ફરિયાદ કે જિલ્લાના અધિકારીઓ તેઓની માંગણી મુજબ કોઈ માહિતી આપતા નથી ને આપે છે તો મોડી આપે છે ને તે પણ અધૂરી હોય છે, જેના કારણે જિલ્લા કક્ષાના સંકલનની મીટિંગમાં લોકોના અને તેમના વિસ્તારના પ્રશ્નોની યોગ્ય રજૂઆત કરી શકતા નથી, તેથી ગંભીર બાબતનો આક્ષેપ કરવામાં આવ્યો। રજૂઆત કરી શકતા નથી, નિરાકરણ લાવી શકતા નથી। અમે કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો છે, અમારા તાલુકાના પ્રમુખ છે સોમભાઈ, પાવીજેતપુર તાલુકાના પ્રમુખ છે કાચરભાઈ, શહેરના પ્રમુખ છે સુલેમાનભાઈ, અમારા વડીલ છે વસદિયા સાહેબ શેખભાઈ। અમે કોંગ્રેસ પાર્ટીને એ કર્યું છે કે સાંસદ તો દરેકનો હોય છે અને જો એને સાંભળશે નહીં કોઈ તો લોકોના કામ થશે। એમને ભાજપની અંદર ઝઘડા હોઈ શકે છે, સંગઠનના વિરોધમાં હોઈ શકે છે, પણ અમે એને એક સાંસદના હોદ્દાને સહકાર આપવા માંગીએ છીએ, જેથી એ રજૂઆત કરી શકે અને લોકોના કામ થાય। સાંસદ સાહેબે ઘણા બધા પ્રશ્નો એમની સામે છે, હવે ગામમાં જાય છે તો લોકો એમને પૂછે છે કે ભાઈ પેલા ડાયવર્ઝનનું શું કરવાનું છે, જૂના કોન્ટ્રાક્ટર બનાવવાનું છે કે નવાને આપવાના છો, જે રોડ રસ્તા તૂટી ગયા એનું શું, નકલી કચેરી કોભાનો 25 કરોડ રૂપિયા છોટાઉદેપુરમાં ગયા એ લાભાર્થીઓને ફરી ક્યાંથી આપવાના છે કે નથી આપવાના, કારણ કે ચોરી તો સરકારમાં થઈ છે અને પેલા બિનજરૂરી એમના પૈસા ગયા છે તો એ આપવાના છે કે નહીં તે, અને નળ સે જલ યોજનામાં નળમાં પાણી તો નથી આવતા પણ લોકોના બિલ આવે છે પાણીના, તો એનું શું કરવાના છે। એટલે ઠેર ઠેર રોડ રસ્તા તૂટી ગયા છે, મોટા ભાગના ગામડાઓમાં અંતરાળ ગામડાઓમાં બસની સુવિધા નથી, જ્યાં છે ત્યાં 100-125 લોકો બેસે છે, એ પ્રકારની હાલત ગામડાઓમાં છે। એટલે ભાજપના અમારા સાંસદ જશુભાઈ, 3 ધારાસભ્યો, તાલુકા જિલ્લાના પ્રમુખો એ ગામડામાં જઈ શકતા નથી। આવું નવું થશે તો આવતા દિવસોમાં અધિકારીઓ વગર એ લોકો જઈ નહીં શકે। આજકાલ અધિકારીઓના કાર્યક્રમમાં જઈ શકાય છે, આમ જતા નથી, તો હાલત વધારે ખરાબ ના થાય એટલા માટે અમે આવેદનપત્ર આપીએ છીએ અને વિનંતી કરે છે કે એમનું સાંભળો, એ જે પણ રજૂઆત કરતા હોય ને જેવી પણ કરતા હોય તો સુધાર લેજો, પણ સાંભળો એમનું, એ અમારી વિનંતી છે। છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય સોમભાઈ રાઠવા સાહેબ, પાવીજેતપુર તાલુકાના પ્રમુખ કાચરભાઈ, શહેરના પ્રમુખ સુલેમાનભાઈ અને બીજા બધા આગેવાનો ભેગા થઈને ગઈકાલે અહીંના માનનીય સાંસદ શ્રી જશુભાઈએ જે ફરિયાદ કરી છે કે એમની રજૂઆત એના અધિકારીઓ સાંભળતા નથી, એ કોઈ જવાબ માગે તો એમને આપવામાં નથી આવતો, અથવા મોડો આપવામાં આવે છે અથવા અધૂરો આપવામાં આવે છે, જેના કારણે જિલ્લાના લોકસભા વિસ્તારના લોકોના પ્રશ્નો જે છે એની રજૂઆત કરી શકતા નથી, નિરાકરણ લાવી શકતા નથી। અમને થયું કે આ જે પ્રશ્ન છે એ કોઈ વ્યક્તિનો નથી, જશુભાઈ ભલે ભાજપ પાર્ટીના હોય પણ આ લોકસભા વિસ્તારના સાંસદ છે અને સાંસદનું જો અધિકારીઓ સાંભળતા ના હોય, એમને જવાબ ના આપતા હોય તો ધારાસભ્યની શું હાલત હશે એ સમજી શકાય છે। ધારાસભ્યને તો કોઈ પૂછતા જ નહીં હોય અને ધારાસભ્યોનો સાંસદો ના સાંભળે, તાલુકા જિલ્લાના પ્રમુખો, બીજા હોદ્દેદારો જે છે એમનું આ સરકારી તંત્ર સાંભળતું નથી, એ પ્રકારની સ્થિતિ છે। અને અમે અવારનવાર કોંગ્રેસ પાર્ટીએ અનેક પ્રશ્ન રજૂઆત કરી છે। અમે 9 તારીખે આજે પુલ તૂટી ગયો ડાયવર્ઝન વિશે આવેદનપત્ર આપ્યું હતું અને 10 તારીખે જશુભાઈએ પત્ર લખ્યો છે। અને જે મુદ્દાઓ છે કે જિલ્લામાં રોડ રસ્તા તૂટી ગયા છે અને વિદ્યાર્થીઓ દરેકને પ્રશ્ન છે, અને સાથે ભૂતકાળમાં આ જિલ્લામાં 25 કરોડ કરતાં વધારે નકલી કચેરી કૌભાંડ થયું, માનનીય જશુભાઈ એની પણ તપાસ માંગતા હશે। આ જિલ્લામાં નળ સે જલ યોજના પૂરેપૂરી ફ્લોપ ગઈ છે, કોઈ પણ નળમાં પાણી નથી આવતું, પણ લોકોના જે ઘરવેરાના જે પાવતી છે એમાં પાણીના બિલ આવે છે। તે ઉપરાંત
આ જિલ્લામાં બીજાને કૌભાંડો તો ખરા જ, પણ અલગ અલગ વિસ્તારોમાં અંતરિયાળ ગામોમાં બસની સુવિધા નથી. જે બસ જાય છે એકાદ તો ત્યાં ઓવરલોડેડ, જો બસમાં 50-60 લોકો ભરી શકાતા હોય તો 125 કરતાં વધારે લોકોને ભરે છે. શાળાઓના મકાનોની હાલત ખરાબ છે, શિક્ષકો નથી. આ પ્રકારની જે સ્થિતિ છે એનાથી લોકો ત્રાહિમામ છે, ભયંકર ભ્રષ્ટાચાર છે. અને એવી સ્થિતિમાં સાંસદ સાહેબ, ધારાસભ્યો, એમના પદાધિકારીઓ સચ્ચે સરકારમાં છે, એ ગામડામાં જઈ શકતા નથી. અને એમને જો જવું હોય તો સરકારનો એક કાર્યક્રમ બનાવવો પડે છે અને અધિકારીઓ પાછળથી એ લોકો એની પાછળ રહીને એ જઈ શકે છે. આ પ્રકારની સ્થિતિ ખૂબ જ ખરાબ કહેવાય. અમને લાગે છે કે ભાજપમાં સંગઠન અને પદાધિકારીઓ વચ્ચે કોઈ પ્રોબ્લેમ હશે, મનભેદ નહીં હોય. ભૂતકાળમાં એમના ઝઘડાઓ થયા છે, એવું બહાર આવ્યું છે. અને એમને એમનું સંગઠન સહકાર નહીં કરતું હોય એ બરાબર નથી. જે કામ ભાજપના સંગઠને કરવું જોઈએ તે કામ અમે કરી રહ્યા છીએ, એટલા માટે કે સાંસદ, ધારાસભ્યો અને પદાધિકારીઓનું અધિકારીઓ સાંભળવા જોઈએ, જેથી લોકોને ન્યાય મળે. તો આ અમે કરી રહ્યા છીએ. અને આવતા દિવસોમાં જસુભાઈ, માનનીય સાંસદ શ્રી, ધારાસભ્યો, એમને જો હજી પણ કોઈ નહીં સાંભળે તો અમે એમને પૂરો સહકાર આપવા માંગીએ છીએ. જો એ લોકો આ તંત્ર સામે, સરકાર સામે આંદોલન પણ કરશે તો અમે એમની પાછળ ઊભા રહેવા માટે પણ કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર્તા તૈયાર છે. એ અમે આવેદનપત્ર આજે આપ્યું છે. અને અમને આશા છે કે અમારા આવેદનપત્રથી ભાજપના અહીંના જે સાંસદ છે જસુભાઈ, એમનું અધિકારીઓ સાંભળશે, અહીંના 3 ધારાસભ્યો છે એમનું અધિકારીઓ સાંભળશે અને બીજાનું સાંભળશે અને લોકોનું કામ થશે એવી અમને આશા છે. અને આશા રાખી આપણા માધ્યમથી આ વાત સરકારી તંત્રને પણ પહોંચશે.